રાજકોટમાં બિલ્ડરને ફ્લેટ અને દુકાનમાં રોકાણ કરી સારું વળતર મેળવવાની વાત કરીને ₹3.26 કરોડની છેતરપિંડી આચરનાર દંપતીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર બંધુલીલા ડેવલપર્સના બિલ્ડર અર્જુન મઠિયાને શહેરના મોરબી રોડ પર આર્યન એવન્યુ નામની સાઇટમાં રોકાણ કરીને સારું વળતર મેળવવાની વાત કરી 4 દુકાન અને 12 ફ્લેટ પેટે ₹3.26 કરોડ મેળવી સંજય ડોબરિયા અને જ્યોત્સના ડોબરિયા નામના દંપતીએ છેતરપિંડી આચરી હતી। આર્યન એવન્યુ નામની સાઇટમાં કોઈ સ્વતંત્ર મિલકત નહીં હોવા છતાં મોટી રકમ મેળવી ભાગીદારી પેઢીમાં જમા નહીં કરાવી દંપતીએ ઠગાઈ આચરતા સમગ્ર મામલામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે ઠગ દંપતીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી અર્જુનભાઈ ભગવાનભાઈ મઠિયા જાતે આહિર જેઓએ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી છેતરપિંડી થઈ એ બાબતની, એ અરજીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ખોટા સહયોગ કરાવવાનો નોટરાઇઝ કરાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની બાંધકામ ચાલતી હતી, એમાં 12 ફ્લેટ અને 4 દુકાનો લેવાની હોય, જે બાબતે તે હાલના જે આરોપી છે સંજયભાઈ લાલજીભાઈ ડોબરિયા તથા તેમના પત્ની જ્યોત્સનાબેન સંજયભાઈ ડોબરિયા, જેઓને ₹3,26,69,830 આપેલા, જે પૈકી 50,000 આરટીજીએસથી, 51 લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ 2 કરોડ ને 25 લાખ રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરાઇઝ લખાણ કરવામાં આવેલું। અને આ લખાણમાં જે આરોપીના પત્ની છે, જેઓ એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઇઝ કરવામાં આવેલું છે, જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરી અને આ લોકોને હજુ પણ કેટલું એ કરેલું છે, જે બાબતના આજરોજ રિમાન્ડની માંગણી કરનાર છે। દિન 7ની રિમાન્ડની માંગણી કરેથી જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે એ રિમાન્ડમાં જે પણ હકીકત ખુલશે, તપાસમાં જે બધું ખુલે એ આગળ જોવાનું રહેશે। નહીં, હાલ હવે તપાસમાં જે નીકળે છે, કારણ કે અત્યાર સુધી અરજીના કામે તપાસ હતી, હવે હાલ ગુનો દાખલ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન તપાસ કરી। હાલ તો આરોપીમાં 2 જ આરોપીનું નામ આવે છે અને હાલ જો આ ગુનો દાખલ થયો છે એના પછી જો કોઈ છેતરપિંડીના ભોગ બનેલા છે એ પણ આવશે તો એમને પણ સાયદોમાં લેવામાં આવશે। હવે એ તપાસનો વિષય છે, કારણ કે હાલ ગુનો ગઈકાલે નોંધવામાં આવીને એમને ધરપકડ કરી છે, હાલ તપાસ ચલાવી રહ્યા છે બી ડિવિઝનના પીએસઆઈ મારું સાહેબ, તો એ બાબતની રિમાન્ડની વધુ માંગણી કરેલી છે અને રિમાન્ડમાં જે પણ વધુ ખુલે એ આગળની ગુનાહિત ઇતિહાસ તો હાલ જાણવામાં નથી આવે, પણ તેમ છતાં તપાસમાં જે ખુલશે એ આગળ